વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે. ત્યારે નવસારીના સાંસદ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કેમ્પેઈન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યરત છે. જેના ભાગરૂપે નવસારી શહેરમાં સફાઈ કામદારો સાથે ભાજપા અગ્રણીઓએ ઝાડુ મારી અભિયાનને વેગવંતુ કર્યું છે. સાંસદ દિશા દર્શન કાર્યક્રમ હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત કેમ્પેઈનને સફળ બનાવી રહ્યા છે. રાજ્યની શ્રેષ્ઠ નવસારી વિજલપોર નગરપાલિકામાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કેમ્પેઈન યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી રહી છે. આજરોજ નવસારી નગરપાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ સાથે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરના વોર્ડ નંબર 12 માં સાફ સફાઈ અર્થે નવસારી શહેરને સ્વચ્છ બનાવવા હાથે ઝાડુ પકડ્યું હતું. નવસારી શહેરમાં લોક ભાગીદારી સાથે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સૂત્ર સાથે સાફ સફાઈ અભિયાનમાં ભાજપા અગ્રણીઓ પણ જોડાયા હતા. નવસારીમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી શહેર અને જિલ્લાને ગંદકી મુક્ત કરવાનો સંદેશો પાઠવ્યો છે. સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનમાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચો, સ્થાનિક લોકો, સંસ્થાના લોકો, યુવાનો વગેરે ઉત્સાહપૂર્વક જોડાઈને જાહેર જગ્યાઓથી કચરો દૂર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી સમગ્ર નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર નવસારી જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સમગ્ર નવસારી જિલ્લાના 360 ગામો અને 3 નગરપાલિકામાં ખૂબ જોરશોરથી સફાઈની ઝુંબેશ ચાલી રહી છે. એને લઈને વહીવટી તંત્રની 3 પાંખો બી આમાં સતત પ્રયત્નશીલ છે અને સતત સફાઈની ઝુંબેશમાં લાગી રહ્યા છે. નવસારી શહેરના લોકો અને એનજીઓ અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને અમારા 3 ધારાસભ્ય જે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને અમારા આ જ વિસ્તારના સાંસદ જે સૂચનાઓ આપી છે કે કેવી રીતે નવસારી જિલ્લો સ્વચ્છ રાખી શકાય એ પ્રમાણે અમારું વહીવટી તંત્ર અને અમારા કાર્યકર્તાઓ પૂરેપૂરા આખા નવસારી જિલ્લામાં કામે લાગી ગયેલા છે. અને અમારો જે અત્યારે સુધી 1 મહિનાની કામગીરી પૂર્ણ થઈ છે. હવે પછી 1-2 મહિનામાં સમગ્ર નવસારી જિલ્લો સ્વચ્છ થઈ જશે એ રીતની અત્યારે કામગીરીની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા એનજીઓ અને કેટલા કાર્યકરો આની અંદર જોડાવાના? લગભગ 50 જેટલા એનજીઓ છે ને 1500 જેટલા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ છે. જે સ્વચ્છતાના કર્મચારીઓ છે એ બધા અલગ છે, પણ સતત એના પર નજર રાખવાવાળા અમારા પાર્ટીના અને સેવાભાવી સંસ્થાના લોકો અને એનજીઓ એ લોકો આટલી મોટી સંખ્યામાં જોડાયા છે.